तो दोस्तों आई गए चाहे रनिंग पास કરીને કે ફેલ કરીને ખબર નહીં હવે અને ये है हमारे पल रेसिडेंसी के सारे लड़के जा रहे આપણે મિત્ર જયનું ઘર જોવા માટે અને બહુ જલ્દી વાસ્તુ भी કરવાનું છે जो व्यू उसके नीचे हमारी सोसाइटी आ रही है पल रेसिडेंसी। સમયમાં આપણે આ ઘર લેવાનું છે અને તમે આગળના વિડીયોમાં દેખો ઘર કેવું છે અને આપણે ફર્નિચર અલગથી કરવાનું છે એટલે આપણે 1 કરોડમાં નહીં પણ આપણે 85। હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જય જોહાર જય આદિવાસી દોસ્તો। તો સવારના વાગ્યા છે 4 અને કાલે અમે કવાડથી આવ્યા હતા અહીંયા વડોદરા અને આજે ધનિશાની રનિંગ છે તો 6 વાગ્યાનો ટાઈમ છે। લાલબાગ એસઆરપી ગ્રાઉન્ડ છે તો ત્યાં જવાનું છે અને ગાડી લઈને જઈએ છીએ કેમ કે ક્રીવાને પણ લઈને જવાનું છે એટલે ઠંડી બહુ છે તો જોઈએ છે કેવું થાય રનિંગ પાસ થાય કે નહીં થાય તો બહુ સારું ના થાય તો પછી નસીબની વાત છે। તો જઈશું ગ્રાઉન્ડ પર આજે અને આજથી શરૂઆત થાય છે ગ્રાઉન્ડની। તો જે પણ મિત્રો પીએસઆઈ અને એલઆરડીમાં ફોર્મ ભર્યું છે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે બધા પાસ થાય। મારે પણ બીજા મહિનાની 23 તારીખ છે અને મારી વાઈફને આજે 21 તારીખે છે રનિંગ ફર્સ્ટ ટાઈમ। જોઈએ છે કેવું થાય છે તે અને તો દોસ્તો સવારના વાગ્યા છે 4:20 થઈ છે ને આપણે તરસાલીવાળો રસ્તો જોઈ શકો છો એકદમ સુમસાન રસ્તો છે અને હવે પહોંચવા આવ્યા છે આપણે લાલબાગ ગ્રાઉન્ડ સાઈડ। તો બને રહેજો વ્લોગમાં ત્યાં જઈને બતાવીશું મેદાન કેવું છે કેવું નહીં તો બને રહેજો વ્લોગમાં। અને આ ક્રીવા મારી ઊંઘી ગઈ કે ક્રીવા મારી જાગે છે ઠંડીમાં જઈએ છીએ જોઈએ છે કેવું થાય ધનિશાનું રનિંગ તો બને રહેજો વ્લોગમાં। તો દોસ્તો પહોંચી ગયા છે સવારમાં અને આ ગ્રાઉન્ડમાં લાઈન પડી ગઈ છે જોઈએ છે કેવું થાય ધનિશાની તે આ ક્રીવાન ધનિશા જાય છે આગળ। તો દોસ્તો ધનિશા ગઈ છે રનિંગ કરવા માટે અને અંદર છોકરાઓને પણ લઈ જવાની મનાય છે તો ક્રીવાને ઊંઘાડી છે અંદર ગાડીમાં અને આ ઊંઘે છે કીવો। હવે જોઈએ છે કેવું થાય તે ધનિશાનું રનિંગ તો એટલી વાર છે 6 વાગે ચાલુ થશે તો જોઈએ છે તે લગીને આપણે પણ હવે ગાડીમાં ઊંઘી જઈએ કેમ કે 4 વાગ્યાના ઉઠ્યા હતા તો ગાડીમાં હવે ઊંઘી જઈશું થોડીક વાર તો બને રહેજો વ્લોગમાં ને બતાવીશું ધનિશા રનિંગ પાસ કરી છે કે નહીં તે। તો દોસ્તો આવી ગયા છે રનિંગ પાસ કરીને કે ફેલ કરીને ખબર નહીં હવે કેવું થયું તે। રનિંગ કરીને આવી ગઈ કેવું થયું ધનિશા રનિંગ કરીને આવી ગઈ છે પણ એની હવે 10 સેકન્ડ વધી ગઈ છે નપાસ તો નપાસ હવે નેક્સ્ટ ટાઈમ મહેનત વધારે કરીશું। અને અમારી છોકરી હમણાં ઉઠી કારની ઊંઘી રહી હતી 10 સેકન્ડ વધી ગઈ છે પણ વાંધો નહીં હવે મહેનત પણ એવી નથી પણ હવે નેક્સ્ટ ટાઈમ મહેનત કરીશું ને પછી કેવું ધનિશા સ્વાગત સમોસા સેન્ટરમાંથી સમોસા લીધા છે અને હવે ક્રીવા અને ધનિશા ગાડીમાં છે એટલે અંદર બેસીને ખાઈ લેશું। તો ભાઈ અને ભાભી લોકો માટે પણ નાસ્તો પાર્સલ કરેલો છે અને આ તરસાલી ચોકડી સવારનો નજારો સિટીમાં સવારમાં પણ બહુ ટ્રાફિક થઈ જાય છે વાહનો જેટલા બધા વધી ગયા છે ને તો હવે નાસ્તો લઈ લીધો છે ને હવે જઈશું ઘરે। તો રનિંગ પતી ગઈ તો ધનિશાનું ને હવે જાય છે શોપિંગ કરવા માટે તો 26 તારીખે મેરેજ એનિવર્સરી આવે છે અમારી લગ્નની વર્ષગાંઠ તો એના માટે કપડાં લેવા જઈએ છીએ તો ધનિશાનો ડ્રેસ લાવવાનો છે મારી 2-3 ટી-શર્ટો લાવવાની છે તો જઈશું શોપિંગ કરવા અને ક્યાં શોપિંગ કરવા જઈશું તે તમને બતાવીશું તો બને રહેજો વ્લોગમાં
અને ક્રીવાને તૈયાર કરી દીધી છે અને તેની સાથે તૈયાર થઈ એટલે જઈશું આપણે શોપિંગ કરવા માટે. તો બને રહેજો વ્લોગમાં. તો દોસ્તો તમને અટલાદરા બીચનો નજારો બતાવું છું અને અટલાદરા બીચ ઉપર પહોંચી ગયા છે અને દિવસનો નજારો ત્યાંનો કેવો રહે છે તે તમને બતાવું છું. Baila conmigo bajo la luna, el ritmo calienta, siente la fortuna de sol y fuego, pasión en la arena, tu movimiento es pura candela. જાલીસાનો ડ્રેસ લેવા ગયા હતા પણ દુકાનો બંધ એટલે ડ્રેસ ના લીધો. અને ये है हमारे पल रेसिडेंसी के सारे लड़के जा रहे हैं और हम ब्रदर कलेक्शन में मेरी टी शर्ट लेने आ चुके हैं और ये है मेरी क्रीवा. તો દોસ્તો અમે આવી ગયા છીએ શિવ રેસિડેન્સી. આમ આપણે મિત્ર જયનું ઘર જોવા માટે અને બહુ જલ્દી વાસ્તુ બી કરવાનું છે. અને આ જોઈ લો શિવ રેસિડેન્સીમાં જે છે હવે એનું ઘર જોયું છે કેવું છે કેવું નહીં, કેમ કે આપણે પહેલી વખત આવ્યા છે એનું ઘર જોવા માટે. અને આ કાકા આપણે ઘર દેખવાનું છે. घर देखने आ गए हैं. हेलो, हम लोग जयू का घर देखने आए गए. जयू भाई इधर रहते हैं, देख लो. अभी थोड़ी देर में वो दरवाजा खोलेंगे. तो ये आ गए हम जय के घर और बेल अभी बज नहीं रहा है और ये जय का घर आ गया है और देख सकते हो हालत में है. और हम लोग ये है टीवी रखने की और ये संडास बाथरूम और ये पर्सनल रूम है और एक जयू का एक बेडरूम है. और इधर से पूरा व्यू देख सकता है वो नेचुरल. और इधर सब जयू बनाएगा खाना. ये किचन है हमारा. और ये हमारी है ग्रीन. और इधर से पूरा व्यू देख सकता है. मस्त बहुत बढ़िया व्यू है और देख सकते हो इधर. पीछे और इधर से सामने से 2 खेत छोड़ोगे तो हमारी सोसाइटी आएगी पल रेसिडेंसी. पल रेसिडेंसी. और ज़्यादा दिन नहीं उसके बाद रोड कनेक्ट होने वाला है और ऊपर जाएंगे देखने के लिए. क्या होगा ये इधर से पूरा गांव का व्यू दिख रहा है और वो सूरज के नीचे ही हमारी सोसाइटी है पल रेसिडेंसी. ज़्यादा दूर नहीं है. और पीछे हमारा जो छोटा तालाब है और स्विमिंग पूल है मतलब में वो बनाया हुआ है गायों स्विमिंग भैंसों पूल के लिए. स्विमिंग पूल जिसको भी नहाना है वो. हम दिखा रहे हैं जयेंद्र की सोसाइटी. ये ऊपर से बहुत बढ़िया दिख रही है और हम लोग चढ़े हैं ऊपर टाकी के ऊपर. और वो सामने सूरज देखते हो उसके हाँ, जो ऊपर व्यू मतलब नीचे हमारी उसके सोसाइटी नीचे है. हमारी सोसाइटी आ रही है पल रेसिडेंसी. तो फिर उधर से उसको हेलीकॉप्टर से बुलाना पड़ेगा इधर. बढ़िया लुक है. और ये पूरा देख सकते हो खेत. ये और ये बाजरे का हाँ, बाजरे का खेत देख सकते हो. और हमारा तालाब. तालाब में ऊपर से स्विमिंग पूल. वो हमारा वो फार्म हाउस है वो घोड़े का. हाँ, घोड़े का वो पार्टनर में लिया है वो घोड़ा. और इधर से बढ़िया सॉन्ग बज रहा है. એટલે ફર્નિચર સાથે नीचे नहीं, ફર્નિચર આવેલો હતો 22 ફર્નિચર 25 બોલો. ની આસપાસ. 22-25 ની આસપાસ नीचे से. ચાલે વળી. અને વિડિયો તમે જોતો છો વિડિયો હા વાંધો નહીં. હા फर्नीचर खाली હમ. આપણે તમારે એક ઉપયોગ કરવાની જરૂર નથી. આ ફર્નિચર અંગાતે તો બહુ મસ્ત યાર. પૂજા એક કરોડમાં જાય કે 1,28,00,000 બી એક નંબર છે યાર. આ જો આ છે ને એ બાલ્કની વ્યૂ નથી આપી એટલે તમારે માથાકૂટ જ.
આ ટેરિસ આપણે बालकनी હા બાલ્કની टॉयलेट बाथरूम में आवशो इधर से व्यू देख सकते हो पूरा हमारी सोसाइटी में कांच भी कंप्लीट मास्टर बेडरूम છે અમે એક ડ્રેસિંગ રૂમ કનેક્ટ કર્યું हाँ આખું એ જ છે મને આ ખુલે કેવું છે શું આયુ કમ્બાઈન હા અહીંથી તમારે આવો તો સીધો આવી શકે આપણી પાર્ટી કરી હોગી એટલે અહીંયા સીડી આવશે ને આપણે હા સીડી આવશે એટલે ડાયરેક્ટ ઉપર જતું રહે મતલબ હા એટલે અંદરથી એટલે સીધી અહીંયાથી આપી દેશે એટલે પેલી નથી આપણે એંગલ જ આવશે લોખંડ દોસ્તો આપણે આ ઘર બુક કરાવવાનું છે 2-3 મહિનામાં લોનની વાત થઈ ગઈ છે ને આ ઘર આશરે કેટલા 1,28,00,000 છે હવે આપણે ફર્નિચર સાથે ટૂંક સમયમાં આપણે આ ઘર લેવાનું છે અને તમે આગળના વિડીયોમાં દેખો ઘર કેવું છે અને આપણે ફર્નિચર અલગથી કરાવવાનું છે એટલે આપણે 1 કરોડમાં નહીં પણ આપણે 85 લાખમાં આ સમથિંગ છે તો પછી ઘર દેખીને એ શું કહે પછી તમે ઘર દેખાડીશ ફર્નિચર સાથે એ તમને બતાડ્યું એ બિલ્ડરનું ફર્નિચર હતું પણ એ ફર્નિચર કેવું લાગ્યું એવું ને એવું ફર્નિચર હતું તો પછી બિલ્ડરને અમે વાત કરીશું હવે જોઈએ છે તમે બને રહેજો 6-7 મહિનામાં તમને એક ઘર બતાવીશું આપણું કેવું છે 1 કરોડ ફર્નિચર અંગે પણ આપણે 85 લાખમાં લેવાનું છે ફર્નિચર તો આપણે જાતે કરાવીશું તો દોસ્તો એ ઘર દેખીને આવ્યા છે અને થોડા સમયમાં એ ઘર બુકિંગ કરાવવાનું છે તમને કેવું લાગ્યું એ ઘર તે કોમેન્ટમાં જણાવજો હું કેવું ધનીષા આપણે એ લેવાનું છે ને ઘર સરકારી નોકરી લાગશે તો પણ સરકારી નોકરીમાં કંઈ એવું નહીં કે સરકારી નોકરીવાળા જ લે આપણે તો બિઝનેસ કરવાનો છે તો એવું સરકારી નોકરીવાળા લે એવું કંઈ જરૂરી નહીં આપણે તો બિઝનેસ કરીને એ ઘર લેશું પણ લેવાનું તો ફાઇનલ છે જ ઘર અને આજે આ જોઈ શકો છો મેચ અને રન થયા છે 70 અને આજે અમારા ઘેર કંઈક સુગંધ આવે કંઈક મસ્ત અને આ ભાભી બનાવે છે બટાકાવાળા જો તમે જોઈ શકો છો હોટલમાં કે લારીમાં બનેલા બટાકાવાળા છે અને બટાકાવાળાની રેસીપી તમને બહુ જ જલ્દી મળશે અને આ રેસીપીની ચેનલ પણ અમે ખોલવાના છે બહુ જલ્દી તો તેનું નામ તમને પછી આપીશું અત્યારે બટાકાવાળા જોઈ લો અને પછી ખાઈને તમારે ટેસ્ટ કહેશું અને રેસીપી અલગ અલગ વાનગીઓ બનશે એની રેસીપી અમે ખોલવાના છે અને એની ચેનલ પણ બહુ જલ્દી તમને આપી દઈશું અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને સારા વાનગીઓની રેસીપી મળશે અને બિગ બ્રધર સોલારમાં નોકરી કરે છે જેને પણ સોલાર લગાવવું હોય તો ગ્રીન ફીડ્સનો સંપર્ક કરે સોલાર લગાવવા માટે શું જોઈએ ભાઈ તો સોલાર લગાવવા માટે તમારે ઘર જોઈશે ઘર ઉપર સોલાર લાગશે ઓકે તો જેનું ઘર હોય તે સોલાર લગાવી શકે છે અને સોલાર લગાવવા માટે આકાશભાઈનો કોન્ટેક્ટ કરો ગ્રીન વિડ સોલાર મોબાઈલ નંબર છે 8401 અને સામે જોઈ શકો છો અભિષેક શર્માએ હમણાં છક્કો માર્યો છે જોયું છે કેવું થાય કે